સૌપ્રથમ આપણે આવા જૂના પડેલા ઘેરે કાગળના ટુકડા જે ભરાઈ ગયેલા હોય તેનો ઉપયોગ કરી આપણે આજે કુંડા બનાવવાના છે। તમે જોઈ શકો છો આ બધા જ પાના ભરાઈ ગયેલા છે। હવે તેનાથી આપણે કુંડું બનાવવાનું। આવા જૂના કાગળ લઈ હવે આપણે તેને નાના ટુકડામાં કાપી લઈશું અથવા ફાડી લઈશું। હવે આપણે આ કાગળોને નાના પીસીસમાં કટ કરી લઈશું। આ રીતના કાગળના ટુકડા થયા બાદ તેને આપણે એક વાસણમાં પાણી લઈ તેની અંદર બધા જ કાગળના ટુકડા નાખીશું। કાગળને પાણીમાં મેળવતા પછી આવો આપણો પેસ્ટ તૈયાર થશે। હવે તેને થોડી દેર માટે પાણીમાં પલાળી રાખવાનું અને પછી જેટલું પણ વધારાનું પાણી છે હવે તે આપણે કાઢી લઈશું। મેં તેને આ મિક્સચરને એક દિવસ માટે પાણીમાં પલળી રાખેલો। હવે આપણે જેટલું પણ તેમાં વધારાનું પાણી છે તેને આપણે આ રીતના કાઢી લઈશું। આવી રીતના આપણે બધું પાણી કાઢી લઈશું। મકાઈનો લોટ લઈ તેને આપણે પાણીમાં મેલાવી લઈશું અને પછી ધીમે આંચે ગેસ ચાલુ કરી તેને હલાવતા રહીશું। આ રીતને કોર્નફ્લાવરની એટલે મકાઈના આટાની લુદ્દી બનવા લાગશે। હવે તેને આપણે હલાવતા રહીશું। આ રીતના આપણી કોર્નસ્ટાર્ચની એટલે મકાઈના લોટની લુદ્દી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે ગેસ પરથી ઉતારી લઈશું। આ રીતને કોર્નસ્ટાર્ચના લુદ્દી આપણે કાગળના ટુકડાથી બનાવેલું છે જે આપણું મટીરિયલ છે તેમાં આપણે કોર્નસ્ટાર્ચની લુદ્દી નાખીને તેને આખું મિક્સ કરી દઈશું। કોર્નસ્ટાર્ચની લુદ્દીમાં આપણે થોડુંક વિનેગર નાખીશું। વિનેગર નાખવાથી તેમાં કીડા લાગવાનું ચાન્સ ઓછું રહેશે। આ રીતના આપણે કોર્નસ્ટાર્ચ અને કાગળના જે આપણે ટુકડા તૈયાર કરેલા તેને આખું સરળ રીતે મિલાવી લઈશું અને જે શેપનું કુંડું અથવા વાસણ બનાવવાનું હોય તેને ઉપર આપણે આમ પ્લાસ્ટિક ઢાંકી દઈશું। કેમ કે કુંડું આપણું સરળતાથી નીકળી જાય એટલા માટે તેની અંદર આપણે પ્લાસ્ટિક ઢાંકી દઈશું। હવે આપણે તે કુંડા ઉપર આ મટીરિયલ ધીરે ધીરે લગાવતા રહીશું। આ રીતના આપણે કુંડા ઉપર કાગળનું લેપ ચોંટાડી દઈશું। કુંડા પર બધું જ મટીરિયલ ચોંટાડી દેવા બાદ હવે આપણે તેને શેપ આપીશું। કેમ કે આપણું કુંડું એક તરફથી જાડું અને પાતળું ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને કુંડાને આમ ચીકણું કરી દઈશું। આપણે આ કુંડાને તડકામાં સૂકવવી દેવું 1 થી 2 દિવસ સુધી। હવે કુંડાને આપણે સૂર્યપ્રકાશમાં સૂકવવા દઈશું। 1 થી 2 દિવસમાં આપણું કુંડું વાપરવા માટે તૈયાર થઈ જશે। આ રીતના આપણું કાગળમાંથી બનાવેલું વેસ્ટમાંથી બેસ્ટ કુંડું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેની ઉપર નામ નિર્દેશન કરી કુંડાને 2 થી 3 દિવસ સૂર્યપ્રકાશમાં સૂકવવા દઈશું।